નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં હાલ એક સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને એ સમાચાર અને સોશિયલ મીડિયામાં કેટલાક તત્વો દ્વારા એક બિલ્ડર પર પૈસા ખાઈ ગયાના આક્ષેપ લગાયા છે અને એક વ્યક્તિએ આ અંગે ફરિયાદ કરી હતી. એ વ્યક્તિએ અમારો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ સત્ય હકીકત જાણવા માટે અમે સામેની પાર્ટી એને સંપર્ક કર્યો અને જે સત્ય હકીકત જાણ્યા પછી અમને લાગ્યું કે કદાચ આ અંગે ચોક્કસ વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ, એટલે સત્યનો પ્રકાશ માટે મેં આ ખાસ રિપોર્ટ બનાવી રહ્યો છું. અને ખાસ એ વાત છે ઓપેરા ગ્રુપના મહેશભાઈ સંઘાણીની. એક વ્યક્તિ કે જે વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી અને અરજીમાં એવું જણાવ્યું કે મારે મહેશભાઈ સંઘાણી પાસેથી આટલા કરોડ રૂપિયા લેવાના છે અને મહેશભાઈ મારા ઘરમાં ગૃહ પ્રવેશ કરી ખોટી રીતે મારા ઘરમાં લૂંટ કરાવી છે, આવી અરજી કરી અને એ અંગે એને મીડિયાને પણ કેટલાક જગ્યાએ બાઇટ આપી અને કેટલાક જગ્યાએ આ હર્ષ નામના વ્યક્તિએ અનેક પેપર અખબારોમાં પણ આ અંગે છપાયું. મને પણ થયું કે નવસારીનો એક જાણીતો બિલ્ડર અને ચોક્કસ મહેશભાઈ સંઘાણી મારી સાથે જોડાયેલા છે, બધાને ખ્યાલ છે, તો આ બિલ્ડરે જો આવું કર્યું હોય તો મારે પણ સાચવવું જોઈએ. એટલે મેં તરત મહેશભાઈને સંપર્ક કર્યો. મહેશભાઈ સત્ય હકીકત શું છે અને સત્ય હકીકત જ્યારે મને જાણી ત્યારે મને એવું લાગ્યું કે આ હકીકત લોકો સુધી પણ પહોંચાડવી જોઈએ, કારણ કે એક તરફી વાત કરતા જે સત્ય હકીકત છે એ ચોક્કસ પહોંચાડવી જોઈએ. તો પહેલા તો જણાવી દો કે જે ફરિયાદી છે એટલે કે જે મહેશભાઈ પર આક્ષેપ લગાવ્યા છે એ વ્યક્તિનું કહેવું છે કે અમારે એક કરાર થયો હતો અને કરાર મુજબ અમે કામ કર્યું અને કામ મુજબ મારા પૈસા લેવાના થાય છે. મહેશભાઈ પૈસા આપતા નથી. મહેશભાઈને મારું એક મકાન હતું, એ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મહેશભાઈ અને અન્ય એમના 3 કર્મચારીઓએ એમાં લૂંટ કરી એવો આક્ષેપ આ ફરિયાદીએ કર્યો છે. અને એ ફરિયાદીના આક્ષેપો ચોક્કસ પોલીસ સ્ટેશનમાં એને અરજી આપી હતી અને એ અરજી 8મા મહિનામાં અરજી આપી હતી અને એની નકલ અમને મોકલી હતી. અરજી પણ અમે વાંચી હતી. પણ હકીકત શું છે એ જાણવાની કોશિશ કરીએ. મહેશભાઈ, તમારા પર આક્ષેપ લાગ્યા છે, પહેલા તો તમને આ પ્રસિદ્ધિ મળી, આ લોકો કે બધા ફોટા તમારા ઓપેરા બધા છાપ્યા ને, તો ખુશી થઈ, મફતમાં તમારી પબ્લિસિટી થઈ ગઈ? ના, ખુશી તો નથી થઈ મને, પણ એક દુઃખ એવું લાગ્યું કે આટલા ચોક્કસ અને આટલા વ્યવસ્થિત સાસા માણસને જો આટલી તકલીફ પડતી હોય તો જેવા તેવા માણસને તો કેવી તકલીફ થતી હશે આ સમાજમાં આ સમયમાં. મહેશભાઈ, તમારા પર આક્ષેપ લાગ્યા છે. હર્ષ પાંડવે એવું કીધું છે કે તમે એને પૈસા નથી આપ્યા. પહેલે તો એને આક્ષેપ લગાવ્યો છે કે એની માલિકીની જગ્યા એના ઘરમાં તમે લૂંટ ચલાવી. હકીકત શું છે? તમે લૂંટ ચલાવી? હકીકત તો એવી છે કે અત્યાર સુધીમાં લૂંટ તો અમે ક્યારેય મારા જીવનમાં કરી જ નથી અને આ પ્રોપર્ટી તો મારી પોતાની છે અને અમે ખાલી કરવા માટે એને અરજી પણ કરેલી હતી પોલીસ સ્ટેશનમાં કે ભાઈ આ મારો ફ્લેટ કબજો કરે છે, ખાલી નથી કરતો, આજકાલ કરે છે અને ભાડું પણ નથી આપતો, કારણ કે અમારે કરાર રદ થઈ ગયા. પછી મેં એને એમ કીધું ભાઈ તું મારો ફ્લેટ ખાલી કરી નાખ, મારે તારે કોઈ લેતી દેતી છે નહીં. અને ઓલરેડી અમારે હિસાબ કરતા 2 કરોડ રૂપિયા તો એની પાસેથી લેવાના નીકળે છે અને એ અનુસંધાન અમે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી છે. ચોક્કસ. એટલે મહેશભાઈ, એ જે ફ્લેટ કહે છે કે મારું મકાન હતું, મારા મકાનમાં તમે લૂંટ કરી, એ મકાન એનું હતું નહીં, એના નામે કે એની તમે કોઈ ભાડા કરાર કે એવું કંઈ કરી આપ્યું હતું કે એવું કંઈ ખરું કે એનું મકાન? ના, એવું કોઈ ભાડા કરાર કરેલો જ નથી અને મારા નામનું અત્યારે પણ પ્રોપર્ટી કાર્ડ અને લાઇટ બિલથી માંડી બધું, વાયરા બિલથી માંડી બધું મારા નામ પર જ છે. અને એગ્રીમેન્ટ એવું બનેલું બાંધકામ કરારનું જે તે સમયમાં સ્ટાર્ટિંગમાં, તો ત્યારે એગ્રીમેન્ટમાં એવું સ્પષ્ટ લખેલું હતું કે સંપૂર્ણ બાંધકામ થાય પછી અમે દસ્તાવેજ કરીએ પછીથી પ્રોપર્ટીના માલિક બને. તો હર્ષભાઈએ તો સમજો ને કે ફૂટિંગ કર્યા, 1 વર્ષમાં ખાલી ફૂટિંગ જ થયા. નહીં, એ તો તમને પછી પૂછું છું, પણ મારું એ પ્રોપર્ટી તમારા નામે છે, ચોક્કસ છે. જે પ્રોપર્ટીમાં એ કહે છે એ પ્રોપર્ટી તમારે એના દસ્તાવેજ છે આપણી પાસે, મને આપ આપી શકશો એની વેરાન રસીદ કે એની? હા, એ ચોક્કસ તમને આપી શકીશ હું. મારા નામની પ્રોપર્ટી કાર્ડ ને દસ્તાવેજ ને જે કઈ પુરાવા જોઈએ એ બધા હું આપી શકું તમને. દર્શકો, સ્ક્રીન પર હું તમને બતાવી દઉં છું, આપ જોઈ લેજો. આ સ્ક્રીન પર આ પ્રોપર્ટી મહેશભાઈ સંઘાણી નામે છે. જે એ વ્યક્તિ આક્ષેપ લગાવે છે કે આ પ્રોપર્ટી પર લૂંટ થઈ હતી. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ પ્રોપર્ટી જુઓ. આ પ્રોપર્ટી, જે પ્રોપર્ટીમાં એક ઘરમાં ઘૂસ્યા અને લૂંટ કરવાની જે વાત કરે છે એ પ્રોપર્ટી જ મહેશભાઈ છે. પોતાની પ્રોપર્ટીમાં પોતાનો વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિએ જ્યારે સામાન રાખ્યો હોય. અને બીજી આ તમને નકલ બતાવું છું, આ જુઓ. આ મહેશભાઈએ સામેથી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કે મારી આ મિલકત ખાલી કરતા નથી. મહેશભાઈ, શું ઘટના હતી ત્યારબાદ? અને હર્ષભાઈ સાથે તમારો જે કરાર એ બતાવે છે કે અમારો કરાર થયો હતો ને એના બદલામાં આટલા રૂપિયા લેવાના છે, એ કરારની હકીકત શું છે? શું કરાર કર્યો હતો અને એની હકીકત શું છે? કરારમાં એવી વાત હતી કે 50% અમારે પૈસા આપવાના હતા અને 50% એને એમને કીધું હતું કે અમે તમારી પ્રોપર્ટી લેશું એમ બાંધકામ વખતે. અને અમે માલ સામાન સાથે બાંધકામ આપ્યું હતું કે મટીરિયલ સાથે, અને 2 વર્ષનો અમારો કરાર હતો. તો 1 વર્ષમાં એ લોકોથી ફૂટિંગ પણ નહીં થયા
અને જ્યારે હું એને કહું ને ભાઈ તું કારીગરો વધારે મૂક, માણસો વધારે મૂક, એટલું તું આ 1 વર્ષમાં તારાથી 10% કામ નથી થયું તો તું 2 વર્ષમાં પૂરું કઈ રીતે કરવાનું એમ. તો મને એવું કહેતો કે ભાઈ થોડા દિવસમાં આવી જશે ટીમ ને થોડા દિવસમાં માણસો આવે ને એવું બધું અમને ગલા ગલા કર્યા કરે. પછી ઘણા ટાઈમ પછી એવું થયું કે મારી ઓફિસમાં આવ્યા કરે માણસો કે પેલો હર્ષભાઈ ક્યાં છે, કે મારે સ્ટીલના પૈસા લેવાના, હર્ષભાઈ ક્યાં છે, મારે રેતીના પૈસા, એવું એક પછી એક માણસો મળ્યા આવવા મારી ઓફિસે. એટલે મને જાણ થઈ કે આ તો મેં કીધું મારે તો કામ કરતા હું એડવાન્સ ઉપાડ આપું છું કે જેથી કરીને જલ્દી મટીરિયલ નાખે, જલ્દી એ લોકો કામ કરે. પછી અમને ખબર પડી કે આ તો આપણા પૈસા બીજે ગમે ત્યાં વાપરે છે કે ગમે ત્યાં યુઝ કરે છે કે જે તે કાર્ય કરે છે. એટલે અમને ખબર પડતા અમે એ લોકોને બોલાવ્યો અને પછી અમે એમ કીધું ભાઈ તારે શું કરવાનું છે, કામ કરવાનું છે કે નથી કરવાનું. 15 દિવસનો ટાઈમ આપ્યો, એનાથી 15 દિવસમાં માણસો નહીં આવ્યા. પછી અમે લીગલી પ્રોસિજર કરી કે ભાઈ પેપર નોટિસ આપી અને કેવી દાખલ કરી, બધી અમે રેવન્યુમાં જે કંઈ કરવું પડે એ બધું કરીને અને પછી અમે એ લોકોને બાંધકામ બંધ કરાવ્યું. કરાર રદ કર્યો તમે? હા, કરાર રદ કર્યો અમે. જુઓ, આ પેપર નોટિસ ને આ બધા પુરાવા છે આપણી પાસે? બધા જ પુરાવા છે અમારી પાસે. ચોક્કસ. જો દર્શકોને હું આ પુરાવો બતાવી દઉં છું કે એક કરાર થયો હતો 2 પાર્ટી વચ્ચે, કે એક પાર્ટી એટલે કે હર્ષભાઈએ આ મહેશભાઈ સંઘાણીનું જે ઓપેરા સ્કાય બિલ્ડિંગ છે એ બાંધી આપવાનું અને એના બદલામાં આટલા રૂપિયા અને આટલા પૈસા આપવાના. એ વ્યક્તિએ સમયસર કામ નહીં કરતા એનો કરાર રદ કરતી આ પેપર નોટિસ આપ જોઈ રહ્યા છો. જે તે સમયે આ પેપર નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ કરાર રદ કરવામાં આવ્યો છે. આ કરાર રદ કરવામાં આવ્યો અને એ કરાર રદ કર્યા બાદ અન્યને કામ કાપી અત્યારે એ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે. મહેશભાઈ, એને જેટલું કામ કર્યું હતું, જે કરાર તમે રદ કર્યો એ પહેલા, એનું એને બિલ આપ્યું, એને તમે પૈસા આપ્યા કે શું હકીકત છે? જે કામ કર્યું હતું એના અમારે પાસે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ છે અને એના બિલ જે મૂક્યા હતા એ બિલના ડ્રોઈંગ પણ છે અમારી પાસે. તેમજ આર્કિટેક્ટના લેઆઉટ છે. એને જેને કામ આપ્યું હતું એ મતલબ જે કોન્ટ્રાક્ટર, સબ કોન્ટ્રાક્ટર, તો એમની સાથે પણ અમે મીટિંગ કરીને અને એનું પણ આખું હિસાબ કરીને પછી એ જ કોન્ટ્રાક્ટર અત્યારે અમારું કામ કરી રહ્યા છે. એને જેટલું કામ કર્યું એના પૈસા તમે જે વખતે આપ્યા હતા કે એ બી બાકી છે? એને જેટલું કામ કર્યું હતું, હર્ષભાઈના અંડરમાં જેટલું કામ કર્યું હતું એનું બિલ આવ્યું હશે તમને, માન લો કે 1 લાખ કે 2 લાખ કે 10 લાખ કે 2 કરોડ, તમારે તો કરોડોમાં હશે ભાઈ, તમે તો કરોડો વાળા એટલે કરોડોમાં તમે લાવ્યા હશો. તો એ કરોડોનું જે બિલ આવ્યું તે તમે ચૂકવ્યું છે કે એ બી બાકી રાખ્યું છે કે એ નથી માંગતા ને કે જેટલું કામ કર્યું એના? એ હર્ષ પાસેથી એને પણ 60-65 લાખ રૂપિયા લેવા નીકળતા હતા કોન્ટ્રાક્ટરે. પણ એ કોન્ટ્રાક્ટર એવું કહે છે, મહેશભાઈ હું તો એમ કે નાનો માણા અને મેં તો આ સાઈડ માટે મેં 1.5-2 કરોડનો સામાન લીધો છે, ટેકા પાટિયા બધા. તો એ કે તમે મને જો આ કામ નહીં આપો તો મને તો બહુ લાંબી ટૂંકી નુકસાની જશે. એને નહીં, પણ હું તો પૂછ્યું હર્ષે જે કામ કર્યું હતું એના પૈસા તમે હર્ષે આપી દીધા એના બિલના, કે બાકી જે તે હર્ષે બિલ મૂક્યું કે તમારે કઈ લેવા નહીં કે તમારે આપવા નીકળે? એના પેટે તો અમે ઓલરેડી એને ઓવર ઉપાડ આપેલો. એનું જે બિલ હતું ને એના કરતા 2 કરોડ રૂપિયા તો અમે વધારે આપેલા અને એટલા માટે તો અમે એના ઉપર કેસ કર્યો, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કે ભાઈ અમને 2 કરોડ રૂપિયા પરત આપો એમ. આ પહેલા તમે કરી દીધી છે ઓલરેડી ફરિયાદ? હા, ફરિયાદ કરેલી છે અમે. 2 કરોડ તમારે લેવાના છે એટલે કે એને જે કામ કર્યું, મને જે સમજ પડે છે કારણ કે મારા દર્શકોને આપણે હકીકત મળે છે કે હર્ષભાઈને તમે કામ આપ્યું, કોન્ટ્રાક્ટ કર્યો તો હર્ષભાઈએ જે પણ કામ કર્યું એના ફ્રીજ લેવલનું કામ કર્યું, તમે કહો કે એને ફૂટિંગ કાઢ્યું કે જે પણ કાઢ્યું, એ વખતે હર્ષભાઈએ જે કામ કર્યું હતું એ કામ પેટેના પૈસા કરતા તમે 2 કરોડ વધારે આપ્યા છે. આજ તમે કહેવા માંગો છો? હા, જ કહેવા માંગુ છું. તો એ 2 કરોડ માટે તમે દાવો કર્યો છે એટલે કેસ કર્યો છે એના વિરુદ્ધ? હા, એના વિરુદ્ધ કેસ કરેલો છે, અમે ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશનમાં. તો પછી એ કેમ પાછા માંગે છે તમારી પાસે કે આટલા 7 કરોડ લેવાના, 6 કરોડ? બધા તો અમારા તો બધા અમારા પત્રકાર મિત્રો તો બધું બહુ છાપ્યું તમારા ફોટા તમારી હાથે કે 6 કરોડ લેવા નીકળી કે, તો એ કેવી માંગણી કરે છે? ના, ત્યાર પછી તો 2 વર્ષમાં કોઈ કોન્ટેક્ટ થયો જ નથી અને 2 વર્ષમાં મારા ઉપર એક સિંગલ ફોન નથી આવ્યો અને આજે પણ મારી ઉપર ફોન નથી આવ્યો. જો એને પૈસા લેવા નીકળતા હોય તો મને ફોન તો કરવો જોઈએ ને એને. હજુ સુધી મને ક્યારે એક વખત 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ પછી પાછું એ લોકોએ પેપરમાં સાંપ્યું આજે મારું. બીજું મારે એ પૂછવું છે કે હર્ષભાઈ તમે કોન્ટ્રાક્ટ રદ કર્યો, પેપરમાં તમે નોટિસ આપી દીધી, એ નોટિસ કે ભાઈ તમારો કોન્ટ્રાક્ટ રદ કર્યો, જે નોટિસ તમે બતાવી રહ્યા છે, સ્ક્રીન પર વારંવાર નોટિસ પણ બતાવી રહ્યા છે કે તમે નોટિસ આપી દીધી, કામ બંધ કર્યું, એના પછી તમારું કામ ચાલતું હતું, બીજાને તમે કામ આપ્યું ને કામ તમારું અત્યારે લગભગ ઘણું ઉપર આવી ગયું. તો આ દરમિયાન હર્ષભાઈ તમારી પાસે નોટિસનો જે તમે નોટિસ આપી, પેપર નોટિસ આપી, તેમાં એને વાંધો કંઈ રજૂ કર્યો, કોઈ લીગલી તમારી સાથે કોઈ કાગળ મોકલ્યો કે ભાઈ તમે અમારો કોન્ટ્રાક્ટ રદ કર્યો એ ગેરકાયદેસર છે કે કોન્ટ્રાક્ટ રદ ના થાય, એવું કંઈ એને તમારી સાથે કોઈ પત્ર વ્યવહાર કે કોઈ નોટિસ આપી છે તમને? ના, હજુ સુધી કોઈ એવી અમને નોટિસ આપી જ નથી અને એને આ જાણે છે બધી, કારણ કે બાંધકામ બંધ થઈ ગયું ને એ આવતો હોય છે, જોઈને આટો મારીને વયો જતો, એ સાઈડ ઉપર આવે જોવે કામ ચાલુ છે એવું, પણ ક્યારે અમારી ઓફિસમાં આવ્યો નથી અને અમને ક્યારે એને કીધું નથી
કે ભાઈ હવે પૈસા આપો એવું કહે. ત્યાર પછી 2 વર્ષ ત્યાં કોઈ વાત નથી થઈ અમારે એમની હાથે. તમારા અત્યારે જે બે આક્ષેપો તમારા પર એક તો લગાવે છે કે એક એના મકાનમાં લૂંટી અને બીજું એની જે તમે કચેરી તમારી હતી, તમે જે અહીંયા સ્થળાંતર થયા ત્યારે એના બધા સામાનો હતા, તો એને કચેરી સ્થળાંતર થઈ તો ત્યારે બેન આવીને તમને કીધું કે મારો સામાન છે મને આપી દો, કે કોઈ માંગણી કરી હતી કોઈ દિવસ? ના, એવું કોઈ માંગણી નથી કરી મારી પાસે. કારણ કે અમારે હિસાબ કરતા પેમેન્ટ નીકળતું હતું લેવાનું, તો કઈ રીતે મારી પાસે આવે અને કઈ રીતે માંગણી કરે? અને જો એને લેવાનું નીકળતું હોય તો કોઈ પણ માણસને પૈસા લેવાનો હોય તો એક ફોન તો કરે ને 2 વર્ષની અંદર કે મહેશભાઈ મને પેમેન્ટ આપો. મહેશભાઈ, બીજું કે આ જે મિલકત તમે ખાલી કરી અથવા તો એની મિલકતમાં જે એ આક્ષેપ લગાવે છે તમારી મિલકત છે કે છે કે મારી મિલકત છે, એના કોઈ તમારા કોઈ લખાણ પટ્ટી કે એને કોઈ મહિને ભાડું તમને આપ્યું કે એવી કોઈ પુરાવા છે? કારણ કે તમે કદાચ તમારી મિલકત ભલે તમારા નામે પણ તમે પછી મને ભાડે બી આપ્યું, તમે તો બિલ્ડરો કાચું છે તો પ્લાસ્ટર નહીં કરતા તમે મિલકત ભાડે ચડાવી દો કે ભાડું મળે, તો આવી રીતે તમે એના કોઈ કરાર કર્યો છે ખરો? ના, એવો કોઈ કરાર નથી થયો અમારે એની હાથે. એ મિલકતમાં એટલે ભાડે છે કે એ મિલકતમાં એનો અધિકાર છે એવું કહે છે? નહીં, કોઈ નથી. તમે આ દર્શકોને મારી આટલી જ આ વિનંતી છે કે આ હકીકત એ છે અને જે હું સમજુ છું તે, કારણ કે તમે મારા પર બધા ભરોસો મૂકો છો કે જીતુભાઈ જ્યારે સાચી વાત હોય ત્યારે જ કરતા હોય છે, તો મારી વાત આ જ છે કે કેટલાક તત્વો માત્ર ને માત્ર એક ખોટી વાતો અને ખોટા સવાલો ઉભા કરીને લોકોને ચર્ચામાં લાવતા હોય છે. ત્યારે ચોક્કસ મહેશભાઈ સંઘાણીના આ કિસ્સામાં, મહેશભાઈ સંઘાણી બીજે સાચા છે ખોટા છે એની વાત નહીં કરું, પણ જ્યારે જે કિસ્સામાં અત્યારે વિવાદમાં મહેશભાઈને આવે છે, મહેશભાઈના વિવાદો છે ને બહુ ચોક્કસ આટલા બધા અખબારોમાં આટલી વિગતો આવી, તો મારે બી મહેશભાઈને પૂછવાનું હતું. હર્ષભાઈનો પણ મારા પર ફોન આવ્યો હતો કે આ હકીકત છે, તો બંને પક્ષે જાણવાની કોશિશ કરી. ત્યારે હકીકત જાણ્યા પછી મને એવું લાગ્યું કે ક્યાંક સારું થયું મેં એ ન્યૂઝ ન મૂક્યા, કારણ કે હું બંને પક્ષે લેવાનો હતો, કદાચ હું પણ ખોટા ન્યૂઝ ચલાવી દેતે. પણ હકીકત એ છે કે જે મકાનની વાત આવે છે અથવા તો જે હર્ષભાઈ પૈસા લેવાની વાત કરે છે, તો એ પૈસા ચોક્કસ લીગલી જો એમને લેવાના હોય તો લીગલી નોટિસ આપવી જોઈતી હતી. મહેશભાઈએ એમના પર કેસ કર્યો છે એ 2 કરોડ રૂપિયા માટે. આ મિલકત ખાલી કરવા માટે પણ પોલીસને જાણ કરી છે. કેમ જાણે કેમ પોલીસ એ નથી કરી, એને એક્શન લીધી છે કે કેમ આપણને ખ્યાલ નથી. ચોક્કસ પોલીસ અધિકારીઓ પર સવાલ છે કે અરજી કર્યા પછી એમને એક્શન લીધી કે કેમ. પણ એ મિલકત જે મિલકતમાં આક્ષેપ કરે છે કે મારી મિલકતમાં લૂંટ થઈ છે, જે મિલકત જ તમારી નથી, તો તમારે મિલકતમાં લૂંટ કેવી રીતે થાય એવું આ વાત જોતા તો ચોક્કસ લાગે છે. અને કાગળિયા દસ્તાવેજી પુરાવા, મહેશભાઈ તો કદાચ એવું કહી દે કે ભાઈ મેં આમ કર્યું, અથવા તો હર્ષભાઈ એવું કહી દે આમ, પણ દસ્તાવેજ પર જે પુરાવા મૂકે છે એ પુરાવા જોતા તો એવું લાગે છે કે આ મિલકત, ફરી એકવાર હું તમને સ્ક્રીન પર એ જે મિલકતની વાત કરે છે એ મિલકતના ડોક્યુમેન્ટ મૂકું છે, મિલકત મહેશભાઈના નામે છે, તો મહેશભાઈ નામની મિલકત છે, કોઈ ભાડા કરાર કરવામાં નથી આવ્યો, એ મિલકતમાં લૂંટ કેવી રીતે થાય? બીજો આક્ષેપ લગાવવામાં આવે છે કે અમે આ કરાર મુજબ અમારે આટલા કરોડ લેવાના છે, તો એ કરાર મુજબ એમને આ બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો તે રીતે એ બિલ્ડિંગમાં એમને કામ કર્યા પછી એમનો કરાર જ રદ કરી દેવામાં આવ્યો છે, કારણ કે એમને કામ નથી કર્યું. જો કામ જ નથી કર્યું તો પૈસા લેવાના કેવી રીતે આવે એ એક મોટો સવાલ છે. જ્યારે તમને નક્કી કર્યું હોય, આપણે નક્કી કર્યું હોય કે ભાઈ 4 બોટલ તમને આપીશ પાણીની, અને 4 બોટલની સામે તમે આટલા રૂપિયા આપશો, પછી મેં તમને પાણીની બોટલ એક જ આપી તો એકના જ પૈસા લેવાના નીકળે. અને મહેશભાઈના કહેવા મુજબ એ પૈસામાં 2 કરોડ વધારે આપી દેવામાં આવ્યા છે, અને 2 કરોડ વધારે આપ્યા પછી એ 2 કરોડ લેવા માટે મહેશભાઈએ કેસ કર્યો છે. તો ચોક્કસ કાયદેસર જ્યારે મહેશભાઈ પાસે એટલા પૂરતા પુરાવા હોય તો જ મહેશભાઈએ એ અંગે અરજી કરી હશે અથવા તો એ અંગે કેસ દાખલ કર્યો હશે. એટલે વાસ્તવિકતા એવું લાગે છે કે કદાચ કોઈક બીજા કારણસર આ જે રીતે આ મીડિયામાં અથવા તો જે રીતે આ વ્યક્તિ પોલીસમાં જેને અરજીઓ કરે છે, ઇવન એમનો મને પણ ફોન આવ્યો હતો કે જીતુભાઈ મને આવી રીતે છે ને મારા પૈસા આટલા લેવાના નીકળે છે, ત્યારે હકીકત મહેશભાઈ પાસે પણ જાણવી જરૂરી હતી. મહેશભાઈ જાણ્યા પછી મને એવું લાગે છે કે આ જે આક્ષેપો લગાવે છે તથ્ય વિહોણા છે, અને મહેશભાઈ આ કિસ્સામાં ચોક્કસ ચોખ્ખા છે, અને આ વિસ્તારમાં કાયદેસર રીતે પણ એ સાચા હોય એવું મારું માનવું છે. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ તપાસ કરશે, પણ લોકો સુધી આ હકીકત પહોંચાડવી જરૂરી હતી, કારણ કે એક પ્રતિષ્ઠા કમાવવા માટે માણસ આખી જિંદગી જાય, પણ એક ખોટી વ્યક્તિ અથવા તો ખોટા મેસેજથી એની પ્રતિષ્ઠા ખડાય, ત્યારે સમાજમાં કોઈની પ્રતિષ્ઠા ન ખડાય તે પણ મારે તમારા સુધી પહોંચાડવાની વાત થશે. એટલે જ આ ન્યૂઝ બનાવ્યા છે. આ ન્યૂઝ કોઈ પેડ પ્રકારે નહીં, પરંતુ એક ખરેખર એક સાચા માણસને સાચો સાથ આપવા માટે અને સાચી હકીકત તમારા સુધી પહોંચાડવા માટે બનાવ્યા છે. તો જોતા રહેજો, પણ એકલા ના જોતા, કારણ કે કોઈ વ્યક્તિને સચ્ચાઈ લોકો સુધી પહોંચાડવા માટે પણ આપણે નિમિત્ત બનીએ તો વધુ શેર કરીએ. સાચી હકીકત શું છે, કારણ કે જ્યારે ખોટા લોકો હોય ત્યારે ખોટા લોકો જોરશોરથી બૂમાબૂમ કરતા હોય તો સત્ય હંમેશા દબાઈ જાય છે, પણ સત્ય ક્યારે પરાજિત નથી થતું, અને સત્ય લોકો સુધી પહોંચવા માટે આપણે પ્રયાસ કરીએ. તો આ હકીકત છે. ઓપેરા હાઉસના જે સમાચાર ચાલે છે, ઓપેરા ગ્રુપના જે સમાચાર ચાલે છે, તેની હકીકત આ છે કે હર્ષભાઈના જે આક્ષેપો છે એ આક્ષેપો ખરેખર કાયદાકીય રીતે તે વિહોણા છે, અને હર્ષભાઈ કદાચ આ લૂંટનો જે ઘટના કરે છે એ મહેશભાઈને દબાવવા માટે અથવા મહેશભાઈ પાસે કોઈ આડકતરી રીતે ફાયદો મેળવવા માટે એક આક્ષેપ કરતા હોય એવું અત્યારે તો
પ્રતીત થાય છે. જોતા રહેજો આજે તેનો 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ